નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. આ વર્ષે કપાસનું વાવેતર કપાણું છે, એટલે કે ઓછું વાવેતર થયું છે, છતાં પણ ઘણા બધા ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે. એટલે કપાસ માટે એવું કહેવાય, જો આ વર્ષે તમે કપાસ વાવશો તો ફાવશો. એટલે કપાસમાં જો આ વખતે ઇન્ટરનેશનલ ભાવ પણ સારામાં સારા છે, એટલે ઘાસડીના ભાવ પણ વધ્યા છે અને ઉત્પાદન ઓછું રહેવાનું છે. 2-3 વર્ષથી કપાસમાં તકલીફ પડે છે કે નિંદામણનો પ્રશ્ન રહેશે, ગુલાબી ઈયળનો પ્રશ્ન રહેશે, એટલે ઉત્પાદન ઘટ્યું છે, એટલે ભાવ સારા રહેવાના શક્યતા છે. એટલે આ વર્ષે જે ખેડૂતે કપાસ વાવ્યો એ ફાવશે અને ભાવ લગભગ કદાચ 1800 થી 2000 ની આજુબાજુ ભાવ થવાની શક્યતા છે. તો આજે આપણે વાત કરવાની છે કપાસમાં નિંદામણ નાશક દવાઓ વિશે, કે કપાસમાં આપણે કઈ કઈ કંપનીનું નિંદામણ નાશક દવાઓ વાપરી શકાય. આમ જોવા જઈએ તો જે પેન્ડી આવે છે કે આ તમે પેન્ડી વાપરી શકો છો, 38.7% છે. પછી 38.7% ટાટાનું આવે છે. પછી ત્યારબાદ યુપીએલનું 10 સુપર આવે છે, જે 38.7% પેન્ડી છે. અને આ ઉપરાંત સાદી ખાલી ફક્ત 30% છે, રેવા કેમિકલનું આવે છે, મેઘમણીનું આવે છે. આ પેન્ડીની વાત થઈ. અને આ ઉપરાંત જો ગોળ પાનનું કોઈ ખડ થતું હોય તો અદામાનું ઓક્સી ગોળ કરીને આવે છે, ગલીગન. એટલે કે ગોળ પણ તમે એની ભેગું નાખી અને વાપરી શકો છો. આ ઉપરાંત બધે એક નવું નિંદામણ નાશક આ વર્ષે આવ્યું હતું, જેનું નામ હતું મેક્સકોટ. મેક્સકોટ એ ગોળ અને પટ્ટી બે ખડને કંટ્રોલ કરે છે, એટલે કપાસ ઉગે પહેલા વપરાતું નિંદામણ નાશક છે. સાંકડા અને પહોળા બંને પ્રકારના પાંદડાનું નિયંત્રણ કરે છે અને લાંબા સમય સુધી નિયંત્રણ પૂરું પાડે છે. તો મેક્સકોટ વાપરવામાં આવે તો 45 થી 50 દિવસ સુધી ખડ થતું નથી. આ વાત થઈ પેન્ડી કોરામાં વાપરવાની, કે આટલા પેન્ડી તમે કોરામાં વાપરી શકો. છતાં પણ ઘણા ખેડૂત મિત્રોએ ના વાપર્યું હોય, અથવા તો તમે વ્યવસ્થિત એનો ઉપયોગ ના કરતા આવડ્યું હોય તો ખડ થાય છે. તો ત્યારબાદ આપણે શું કરવું, કે ત્યારબાદ જો ખડ થાય તો 20 થી 25 દિવસ થાય ત્યારબાદ એ ખડની દવા આવે છે. એના વિશે આપણે ખાસ તો વાત કરવાની છે, કારણ કે આ પેન્ડી તો ઘણા બધા ખેડૂત મિત્રોએ વાપરેલું છે. તો હવે ખડ ઉગી ગયું પછી શું કરવું, એના માટે આપણે વાત કરીએ તો એમાં તમારે ગોળ પાન, પટ્ટી પાન, ઘણા બધા પ્રકારના ખડ થાય છે. તો કપાસમાં જો તમારે ગોળ પાન થયું હોય, ફક્ત અને ફક્ત ગોળ પાન, તો હિટવીડ આવે. હિટવીડ આવે એ તમારે જો ગોળ પાન થયું હોય તો તમે 20 થી 25 ml ના માપે છંટકાવ કરો તો કપાસને કંઈ ના થાય અને ગોળ પાનને કંટ્રોલ કરે. અને હિટવીડ ભેગું તમારે કોઈ પણ ગુણપની વસ્તુ નાખી શકો, કે ઝીંક કે બીજા કોઈ તમારે હોર્મોન્સનો ઉપયોગ કરો તો તમારે સારામાં સારું રિઝલ્ટ મળે. તો હિટવીડ તમે 20 ml નાખશો તો કપાસને કંઈ નહીં થાય અને ગોળ પાનનો કંટ્રોલ થશે. ત્યારબાદ આવે છે જો ગોળ અને પટ્ટી બંને પાંદ હોય, કે ગોળ પાંદાય છે અને પટ્ટી પાંદાય છે, તો તમારે શું વાપરવું. તો આમાં ગોળ અને પટ્ટી પાંદ બંનેનું મિશ્રણ કરીને ગોદરેજ કંપનીએ બનાવ્યું છે હિટવીડ મેક્સ. હિટવીડ મેક્સનો તમે જો ઉપયોગ કરો તો કપાસનું સારામાં સારું નિંદામણ નાશક છે. એટલે આધુનિકમાં આધુનિક અને સારામાં સારું નિંદામણ નાશક હોય તો એ હિટવીડ મેક્સ છે. તે હિટવીડ મેક્સ પણ તમે વાપરી શકો છો. આનું 45 થી 50 ml નું માપ હોય છે. જો તમે હિટવીડ મેક્સ વાપરો તો કપાસમાં ગોળ પાન અને પટ્ટી પાન, એટલે કપાસ સિવાયના તમામ પ્રકારના ખડનું નિયંત્રણ મળે. કદાચ કપાસ 1-2 દિવસ કદાચ પીળો પડે, પણ બીજું કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં અને ખડ તમામ બળી જશે. ત્યારબાદ આવે છે અદામાનું એજિલ. જો તમારે પટ્ટી પાન થતું હોય, કે કાળિયું ખારિયું ખૂટેલું હામું મણસું એ બધા ખડ થતા હોય તો અદામાનું એજિલ જો તમારે 25 થી 30 ml વાપરવામાં આવે, કદાચ ગોઠણ માળું મોટું પટ્ટી પાન હોય તો એ એજિલ બાળી દેશે. એટલે આધુનિકમાં આધુનિક નિંદામણ નાશક જો ગણવું હોય તો એ અદામાનું એજિલ ગણાય. એજિલ વાપરે તો ખડ બળી જાય અને કપાસ લીલો સમ જેવો થાય. એવું લાગે કે ભાઈ આપણે કપાસમાં કઈ ખાતરનો છંટકાવ કર્યો છે અથવા તો ખાતર વાપર્યું હોય, એવો કપાસ લીલો થશે અને ખડ બળી જશે. ત્યારબાદ જો તમારે આ બધું કરતા જાઓ, જો તમારે વચ્ચે કદાચ ભડદામાં ખડ મોટું થઈ ગયું હોય, અથવા તો કપાસિયા સોંપીને જો તમારે વરસાદના કારણે નિંદામણ ઉગી નીકળ્યું હોય તો તમે આ દવાનો પણ છંટકાવ કરી શકો છો. ટૂંકમાં કપાસ ઉગ્યા પહેલા સોંપી અને પછી તરત છંટકાવ કરો તો જે આવે છે અદામા કંપનીનું પારાનેક્સ, જે પેરાકોટ 24% કહી શકાય, ગ્રામોક્ઝોન કહી શકાય. એ પેરાકોટ 24% આમ ખેડૂતની ભાષામાં તત્કાળ પણ કહી શકાય, કે તત્કાળ દવા આપો, છાંટો એટલે 3-4 કલાકમાં રિઝલ્ટ આપી દે. તો આ વાત હતી કપાસના નિંદામણ નાશક દવાઓની, કે આપણે પેન્ડી વાપર્યું છે છતાં પણ જો ખડ ઉગ્યું હોય તો તમારે ગોદરેજ કંપનીનું હિટવીડ વાપરી શકો. ગોળ પાન માટે, ગોળ અને પટ્ટી પાન માટે હિટવીડ મેક્સ વાપરી શકો. અને ફક્ત પટ્ટી પાંદ હોય તો સૌથી સારામાં સારું
અદામાનું એજિલ વાપરી શકો અને શેઢે પાળે કે વચ્ચે ભડદામાં તમે અદામા કંપનીનું પેરાકોટ 24% વાપરી શકો. તો આ વાત હતી કપાસના નિંદામણ નાશક દવાઓની. આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે ઘણા બધા નિંદામણ નાશક થાય છે. નિંદામણ એ રાક્ષસી જાત છે, એને કંટ્રોલ કરવા ખેડૂતો માટે ખૂબ જ અઘરું હોય છે, અથવા તો ખર્ચો પણ ખૂબ જ થતો હોય છે દાળિયાનો. તો તમે જો આ નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરો તો તમારે સસ્તું અને સારામાં સારું નિંદામણનું નિયંત્રણ મળી શકે, અને જેથી કરીને તમારે કપાસમાં સારામાં સારું ઉત્પાદન મળી રહે. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. અત્યારે આપણે વાગડથી બાપુ લગભગ 2 વર્ષથી એજિલ વાપરે છે. તો બાપુ કેમ લાગે તમે એજિલ આમ સારું રહેશે ને? આ 2 વર્ષથી વાપરે છે અને એમને ખેડૂત કહે છે કે ભાઈ ગોઠણ ઉમાણું ખડ હોય તો અદામાનું એજિલ એ ખડ બાળી દે અને કપાને કઈ થતું નથી, કપાસ લીલો રહેશે. લગભગ બાપુ 2-3 વર્ષથી વાપરે છે. સારું લાગે છે ને? આ વર્ષે પણ તમે 3-4 લીટર લીધું અને બધામાં તમે એજિલનો છંટકાવ કરશો, બરોબર. અને કદાચ જો ગોળ ને પટ્ટી ઉગે તો તમે હિટવેટ મેક્સનો 2 ખડ બાળવામાં તમે ઉપયોગ કરી શકો છો. આ પટ્ટી 5 જ બાળશે, આ ગોળ અને પટ્ટી 2 બાળશે, એટલે હિટવેટ મેક્સનો પણ તમે ઉપયોગ કરી શકો. બસ, તો મારે આ જ કહેવાનું હતું. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. જો તમને આ નિંદામણ નાશક દવાઓની કપાસમાં તમામ પ્રકારના નિંદામણ નાશક દવાઓની માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને અમને ફાયદો થાય અને ઓછા ખર્ચે વધારે કપાસનું ઉત્પાદન મેળવી શકે. બસ મારે આ જ કહેવાનું હતું. આવજો. આભાર ખેડૂત મિત્રો.